બનાવીશું ગાર્લિક બટર બ્રેડ। દરેક કાફે અને ટી શોપ પર સૌથી વધારે ખવાતી વસ્તુ ગાર્લિક બટર બ્રેડ બનાવવા માટે જરૂરી વસ્તુ બ્રેડ, લસણ અને બટર। અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। યુટ્યુબને મેમ્બર બનવા માટે 1000 સબસ્ક્રાઈબરની જરૂર છે, તેમાં અમને મદદ કરો। આપણે બનાવીશું ગાર્લિક બટર બ્રેડ। તો સર્વપ્રથમ નાની તપેલીમાં 2 મોટી ચમચી તેલ લઈશું, લસણ ઉમેરીશું અને લસણને મીડિયમ ટુ લો ફ્લેમ પર ધીમા તાપે થવા દઈશું। વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહીશું અને લસણનો કલર ગોલ્ડન થઈ ગયો છે। લસણનો કલર ગોલ્ડન થઈ જાય પછી તેને એક નાની ડીશમાં બહાર કાઢી લઈશું અને આ રીતના બધા જ લસણને મેશ કરી લઈશું। બટર નાખી મિશ્રણને મિક્સ કરીશું। હવે આપણે બ્રેડ લઈશું અને તેની ઉપર હાથે આ રીતના થોડું થોડું બટર ગાર્લિક લગાવીશું। બટર ગાર્લિક વધારે લગાવવાનું નથી, કારણ કે વધારે બટર લગાવશો તો બ્રેડ ક્રન્ચી નહીં બને, તે સોફ્ટ થઈ જશે। બાઇટ્સમાં ગાર્લિકનો ટેસ્ટ આવશે। હવે ગેસ ઉપર ગરમ તવા ઉપર જે બાજુથી ગાર્લિક લગાવીશું તેને નીચેની ભાગમાં રાખી બધી બ્રેડને ગોઠવી લઈશું અને તેની ઉપરની બાજુથી પણ આપણે ગાર્લિક લગાવી દઈશું। તેમાં પણ થોડું જ ગાર્લિક લગાવવાનું છે, વધારે નથી। ઉપરની બાજુથી ગાર્લિક બટર લાગી જાય પછી તેને 2 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું। ત્યારબાદ બધી જ બ્રેડને પલટાવી પછી 1 મિનિટ સુધી થવા દઈશું અને આપણી 1 મિનિટ થઈ ચૂકી છે, તો આપણે જોઈ શકીએ છીએ કે ગાર્લિકનો કલર ગોલ્ડન થઈ ચૂક્યો છે। જોતાં જ ખાવાનું મન થાય તેવો છે। હવે તેને ચા સાથે એન્જોય કરીશું। આભાર।